12મા ધોરણના બીજા પ્રકરણની આપણે શરૂઆત કરી. અત્યાર સુધી પહેલા ટોપિકમાં આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા એ ભૌતિક રાશિની ચર્ચા કરી. વળી આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની જે ચર્ચા કરીને એના માટે જુઓ આ રીતની આપણે આકૃતિ લીધી હતી. કેપિટલ ક્યુ વિદ્યુતભાર જે સ્ત્રોત વિદ્યુતભાર તરીકે, સોર્સ ચાર્જ તરીકે. હવે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં ધ્યાન આપજો કે આ વિદ્યુત ક્ષેત્ર વિચારી જે શાનું છે, કેપિટલ ક્યુ વિદ્યુતભારનું. એમાં આપણે સ્મોલ ક્યુ વિદ્યુતભારને R થી P બિંદુ સુધી લઈ આવવાની વાત કરી. આપણે એવી ચર્ચાઓ કરી કે જેમાં સ્મોલ ક્યુ વિદ્યુતભારને, જેને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીએ છીએ, એને ક્યાંથી ક્યાં લઈ આવવાની વાત થઈ? R થી P સુધી લઈ આવવાની વાત થઈ. આપણે ગઈકાલે જે કામ કર્યું એમાં સ્મોલ ક્યુ વિદ્યુતભારને R થી P સુધી લઈ આવવાનું કાર્યની પહેલા ચર્ચા કરી હતી. W બરાબર સંકલન સ્વરૂપે કાર્ય આવ્યું હતું. પછી એ કાર્યના અનુસંધાનમાં ઘણી બધી ચર્ચા આવી હતી, પણ મુખ્ય તારણ સૌથી છેલ્લે આપણે આવ્યું હતું ને કે ભાઈ શૂન્ય સ્થિતિ ઉર્જા વાળું સંદર્ભ બિંદુ આપણે યાદચ્છિક રીતે નક્કી કરી શકશું. અને એમાં આપણે R બિંદુને અનંત અંતરે વિચાર્યું કે જ્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય લેશું, કારણ કે અનંત અંતરે આ કેપિટલ ક્યુ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર નહીં હોય તો ત્યાં વિદ્યુત સ્થિતિ ઉર્જા શૂન્ય લેશું. અને તો સૌથી છેલ્લે આપણે જે વ્યાખ્યા આવી ને એ સ્મોલ ક્યુ વિદ્યુતભારની, પરીક્ષણ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા એટલે અનંત અંતરેથી આપેલા વિદ્યુતભારને P બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય. હું એમ કહું કે આ બિંદુએ સ્મોલ ક્યુ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા વધારે છે, એનો મતલબ આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય વધારે છે. આપણે એમ કહીએ કે ભાઈ આ બિંદુએ સ્મોલ ક્યુ વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા ઓછી છે, એનો મતલબ શું થશે કે આ સ્મોલ ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય ઓછું છે. તો અગાઉ આપણે સ્થિતિ ઉર્જાની ચર્ચા કરી કે સ્થિતિ ઉર્જા શાના સંદર્ભમાં વ્યાખ્યાયિત થઈ? કાર્યના સંદર્ભમાં. હમણાં મેં છેલ્લે બે મુદ્દા કીધા કે કોઈ બિંદુએ ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા વધારે, વચ્ચેના શબ્દ ન બોલું, ડાયરેક્ટ છેલ્લા શબ્દ કહું તો ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા વધારે એનો મતલબ થયેલું કાર્ય વધારે. તો સ્થિતિ ઉર્જા કાર્યના સંદર્ભમાં વ્યાખ્યાયિત થઈ. તો બીજી વાત, આ જે કાર્ય છે એ સ્મોલ ક્યુ ના સમપ્રમાણમાં થાય. એનો મતલબ તમે પરીક્ષણ વિદ્યુતભાર કેટલો લઈ આવો છો? અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી પરીક્ષણ વિદ્યુતભાર Q નું મૂલ્ય કેટલું છે? 2 કુલમ છે કે 5 કુલમ છે? એ પ્રમાણે કાર્ય થશે. કાર્ય છે એ પરીક્ષણ વિદ્યુતભારના સમપ્રમાણમાં થયું. બીજી બાબત, શા માટે કાર્ય Q ના સમપ્રમાણમાં છે? તો ભાઈ સમગ્ર ગતિ દરમિયાન Q વિદ્યુતભાર પર આના વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગશે એ બળ કેટલું હશે? પેલા ચેપ્ટર પ્રમાણે બળ આપણે ગણ્યા, બળ F બરાબર QE. તો બરાબર જોજો, કાર્ય Q ના સમપ્રમાણમાં છે કારણ કે ગતિ દરમિયાન એને વિદ્યુત ક્ષેત્ર વડે જે બળ લાગશે એ બળ F બરાબર QE જેટલું હશે. સ્વાભાવિક છે કે વિદ્યુતભાર વધારે હશે, બળ વધારે હશે તો એ થયેલું કાર્ય વધારે હશે. તો આવી ચર્ચાને થોડીક આગળ વધારતા એક ડિફરન્ટ વસ્તુ હવે ધ્યાનમાં લેવાની છે. જોજો, આપણે કાર્ય Q ના સમપ્રમાણમાં છે, પણ જો આ કાર્યને બરાબર ધ્યાન આપજો Q વડે ભાગવામાં આવે, બરાબર વિચારજો, કાર્યને શું કરવું છે? Q વડે ભાગવા છે તો એક નવી રાશિ મળશે. બરાબર ધ્યાન આપજો, નવી વસ્તુ તરફ આગળ વધી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે વાત કરી કાર્ય છે એ Q ના સમપ્રમાણમાં છે. હવે આપણે એમ કહીએ છીએ એ જ કાર્યને એ જ પરીક્ષણ વિદ્યુતભાર Q વડે ભાગી નાખીએ તો શું થશે? નવી રાશિ મળશે, પણ એની વિશેષતા શું હશે એ સમજવા માટે બે આંકડાકીય એક્ઝામ્પલ લઈએ. પેલા બે આંકડાકીય એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણે 2 કુલમ વિદ્યુતભારને
R થી P સુધી લઈ આવવા માટે હું અહીં પરીક્ષણ વિદ્યુતભાર Q કેટલો વિચારું છું 2 કુલમ 2 કુલમ વિદ્યુતભારને R થી P લઈ આવવા માટે ધારો કે કરવું પડતું કાર્ય 10 જૂલ છે તો 1 કુલમ વિદ્યુતભારને લાવવા માટે થતું કાર્ય કેટલું થશે તો આપણે શું કરશું 1 * 10/2 અને 10/2 બરાબર ધ્યાન આપજો 1 * 10/2 એટલે કે કેટલા થશે 5 જૂલ પ્રતિ કુલમ એક્ચ્યુઅલી શું કહ્યું કે 1 * 10/2 તો આ Q વિદ્યુતભારને 2 કુલમ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય R થી P સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય 10 જૂલ છે પણ 1 કુલમ વિદ્યુતભારને લેવા માટેનું કાર્ય કેટલું થશે ત્રિરાશિ પ્રમાણે આ બેના ગુણાકારના છેદમાં થયું તો આ કાર્યને શાના વડે ભાગ્યું Q વડે ભાગ્યું કહેવાય તો તમને જે પરિણામ મળ્યું એનો અર્થ શું થાય કે 2 કુલમને આપણે R થી P લઈ આવવા માટેનું કાર્ય 10 જૂલ છે પણ જે 10 જૂલ ને 2 કુલમ વડે ભાગતા નવું મળ્યું એ 10 જૂલના છેદમાં 2 કુલમ એટલે કે 10 ના છેદમાં 5 જૂલ પ્રતિ કુલમ એને એમ કહેવાય કે 1 કુલમ દીઠ કેટલું કાર્ય થશે 5 જૂલ તો આવી ત્રિરાશિથી નક્કી થયું કે જો 2 કુલમને R થી P સુધી લઈ આવવા માટેનું કાર્ય 10 જૂલ હોય તો 1 કુલમ દીઠ થતું કાર્ય કેટલું હોય 5 જૂલ હોય એમાં આપણે કાર્યને વિદ્યુતભાર વડે ભાગ્યા હજી એક વાત કરું દાખલા તરીકે 5 કુલમ વિદ્યુતભાર છે સ્મોલ q વિદ્યુતભાર ધારો કે કેટલો છે 5 કુલમ એને લાવવા માટે ધારો કે 20 જૂલ જેટલું કાર્ય થાય છે 5 કુલમ સ્મોલ q વિદ્યુતભારને R થી P સુધી લેવા માટેનું કાર્ય 20 જૂલ છે પણ જો હું 1 કુલમ દીઠ કાર્ય ગણવા જાઉં ત્રિરાશિ પ્રમાણે તો 1 * 20/5 હવે તમે 20/5 લ્યો છો એ કાર્યને શું કરો છો q વડે ભાગો છો 20/5 એટલે 5 * 20 થઈને કેટલો જવાબ આવશે 4 જૂલ પ્રતિ કુલમ એનો મતલબ શું થયો કે જો તમે 5 કુલમને R થી P સુધી લઈ આવશો તો 20 જૂલ થશે પણ એની બદલે 1 કુલમને લઈ આવશો તો કેટલા થશે 4 જૂલ હવે થયું શું કે તમે આ રીતના ત્રિરાશિ લ્યો છો ને એમાં કાર્યને વિદ્યુતભાર વડે ભાગો છો 10 ને 2 વડે ભાગ્યા 20 ને 5 વડે ભાગ્યા તો તમે કાર્યને વિદ્યુતભાર વડે ભાગો છો ને તો તમને શું માહિતી મળે છે કે ભાઈ એ બે બિંદુ વચ્ચે 1 કુલમ દીઠ કેટલું કાર્ય થાય આ સિચ્યુએશનમાં 1 કુલમ દીઠ 5 જૂલ કાર્ય થાય છે આ સિચ્યુએશનમાં 1 કુલમ દીઠ 4 જૂલ કાર્ય થાય છે એનો મતલબ તમે જે કાર્યને વિદ્યુતભાર વડે ભાગો છો તો નવી રાશિ મળે છે એ 1 કુલમ દીઠ થતું કાર્ય મળે છે 1 કુલમ દીઠ થતું કાર્ય મળે છે હવે અહીંયા q વિદ્યુતભારનો 2 કુલમ લઈ આવ્યો અહીંયા મેં સ્મોલ q વિદ્યુતભાર 5 કુલમ રાખ્યો પણ નવી રાશિ મળી એમાં સ્મોલ q નો મતલબ ન રહ્યો તમે અહીંયા 2 કુલમ લઈ આવીને ગણો છો શું 1 કુલમ દીઠ કેટલું કાર્ય થાય છે અહીંયા 5 કુલમ વિદ્યુતભારને લઈ આવીને ગણો છો શું 1 કુલમ દીઠ કેટલું કાર્ય થાય છે આમ જે નવી રાશિ મળે છે એ આ પરીક્ષણ વિદ્યુતભાર q પર આધારિત નથી કાર્યને q વડે ભાગી નાખીએ ને તો નવી રાશિ q પર આધારિત નહીં રહે જો હું સીધું આ વર્ણન કહી દઉં ને તો આપણને થોડી વાર આ સમજાય નહીં કે ભાઈ કાર્યને q વડે ભાગતા મળતી નવી રાશિ q પર આધારિત નથી એનો મતલબ શું પણ બે આંકડાકીય એક્ઝામ્પલ જોતા તમને ખ્યાલ આવે કે જે પરિણામ મળે છે કાર્યને q વડે ભાગતા જે પરિણામ મળે છે એ તો શેની માહિતી આપશે 1 કુલમ દીઠ થયેલા કાર્યની એ પછી તમે q ગમે તેટલું રાખ્યો અહીંયા 1 કુલમ દીઠ થતા કાર્યની માહિતી મળી અહીંયા પણ 1 કુલમ દીઠ થતું કાર્યની માહિતી મળી q વિદ્યુતભાર ભલે બે અલગ અલગ હોય આપણે તો કાર્યને q વડે ભાગી નાખ્યું છે ઉપરાંત જે મળતી રાશિ છે ને એ આ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા થઈ ગઈ તો આ રીતે આપણે નવી રાશિ તરફ આગળ વધીએ છીએ જેમાં અત્યાર સુધી પહેલા ટોપિકમાં સ્થિતિ ઊર્જાને વ્યાખ્યાયિત કરી હતી કાર્યના સંદર્ભમાં એ કાર્યને q ના સમપ્રમાણમાં છે એનું કારણની ચર્ચા કરી પણ જો એ કાર્યને q વડે ભાગશું તો નવી રાશિ મળશે એ કેવી હશે એક તો નવી રાશિ મળશે એ q પર આધારિત ન હોય બીજું એ આ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા થઈ જશે કે ભાઈ કયા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર જે પ્રમાણે કાર્ય થશે કારણ કે સ્મોલ q તો આધારિત ન રહ્યું હવે આ બે આંકડાકીય એક્ઝામ્પલ સાથે કામ કર્યું હતું ને એવી જ ત્રિરાશિ હું સૂત્રાત્મક રીતે લઉં તો જો આવી જ ત્રિરાશિ આપણે સૂત્રાત્મક રીતે લઈએ ને તો q વિદ્યુત ભારને બરાબર ધ્યાન આપજો સ્મોલ q વિદ્યુત ભારને r થી p સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય એટલે એ તે બે બિંદુ વચ્ચેની વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત
આવું ભણી ગયા છો. પહેલા ટોપિકમાં તમે એવું ભણી ગયા કે સ્મોલ ક્યુ વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય એટલે બે બિંદુ વચ્ચેની વિદ્યુતસ્થિતિ ઊર્જાનો તફાવત. ક્યુ વિદ્યુતભાર માટે થયેલું કાર્ય એટલે વિદ્યુતસ્થિતિ ઊર્જાનો તફાવત એવી વ્યાખ્યા આવી. પણ હવે હું એમ કહું કે ક્યુ વિદ્યુતભારને R થી P સુધી લઈ આવવાનું કાર્ય છે એની બદલે હું એક કુલમ એટલે કે એકમ ધન વિદ્યુતભારને લાવવાનું કાર્ય ગણવા જાઉં તો શું થશે? ત્રિરાશિ પ્રમાણે આ બેના ગુણાકારના છેદમાં થશે. તો આ બેના ગુણાકારના છેદમાં લેશું તો શું થશે? UP - UR/R. આ બેના ગુણાકારના છેદમાં Q. તો UP - UR ના છેદમાં Q થયું. તો એનો મતલબ છે કે આ મેં લખ્યું એ શું મળ્યું? Q વિદ્યુતભાર માટેનું કાર્ય UP - UR, પણ આ લખ્યું ને એ એકમ વિદ્યુતભાર દીઠ થતું કાર્ય થયું. એકમ ધન વિદ્યુતભારને R થી P સુધી લેવા માટેનું કાર્ય કેટલું થશે? તો ભાઈ આ બેના છેદમાં આ આવશે, આ બેના ગુણાકારના છેદમાં થશે. પણ બરાબર ધ્યાન આપો તો આ જે એકમ ધન વિદ્યુતભાર દીઠ કાર્ય જે મળ્યું ને એને કહેવાશે Vp - VR. ધ્યાન રાખજો, અહીંયા UP - UR છે, અહીંયા Vp - VR છે, અને Vp - VR છે એને P અને R વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. બરાબર ધ્યાન આપજો. નવી રાશિ આ જગ્યાએ આવી ગઈ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન. તો ખરેખર જુઓ, આપણે નવી રાશિની ચર્ચા શરૂ થઈ ગઈ. P અને Vp અને VR શું છે? Vp એટલે P બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન, VR એટલે R બિંદુએ સ્થિત વિદ્યુત સ્થિતિમાન, અને Vp - VR એટલે બે બિંદુ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને હવે ખરેખર જે નેક્સ્ટ વ્યાખ્યા આપણે આગળ વધારીએ છીએ એ પહેલા આટલી વસ્તુ એકદમ શોર્ટમાં કહું તો અત્યાર સુધીની ચર્ચા એટલી આવી કે અગાઉ આપણે સ્થિતિ ઊર્જા કાર્યના સંદર્ભમાં વ્યાખ્યાયિત કર્યું હતું, પણ એ કાર્ય વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં છે. પણ જો એ કાર્યને Q વડે ભાગશો તો એક નવી રાશિ જે મળશે એ વિદ્યુતભાર Q પર આધારિત નહીં હોય. બીજું એ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા હશે. હવે આવી ત્રિરાશિ સૂત્રાત્મક રીતે કહીએ તો Q વિદ્યુતને લાવવા માટેનું કાર્ય એટલે UP - UR, જે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત અગાઉ ભણ્યા. પણ એકમ વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય કેટલું? તો આ બેના ગુણાકારના છેદમાં Q. આ એકમ વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો. અને એ પ્રમાણે આપણે વ્યાખ્યા આગળ વધારીએ. હવે સૌથી છેલ્લે આપણે જે પરિણામ મેળવ્યું ને એને જરા જુઓ. અહીંયા UP - UR છે તો અહીંયા Vp - VR છે. તો હવે બે વાક્ય બરાબર સ્પષ્ટ કમ્પેરિઝનમાં ધ્યાન રાખજો. અગાઉની ચર્ચા પ્રમાણે UP - UR એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત. ફરીથી બોલું છું, UP - UR એટલે સ્થિતિ ઊર્જા, વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત. પણ Vp - VR એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જો અહીંયા U એટલે વિદ્યુત સ્થિતિ ઊર્જા છે અને V એટલે વિદ્યુત સ્થિતિમાન છે. આ બે રાશિ જુદી, પણ આ બે રાશિ જુદી ભલે, પણ એક જ નાનકડો ફેરફાર. જ્યારે આપણે આ વ્યાખ્યાયિત કર્યું ને ત્યારે જોજો બરાબર આગલા ટોપિકનો સૌથી છેલ્લો મુદ્દો, સૌથી છેલ્લું વાક્ય જોજો. જ્યારે આ વસ્તુ વ્યાખ્યાયિત થઈ ને ત્યારે આપણે એવું વર્ણનમાં આવ્યું કે Q વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. ત્યાં Q વિદ્યુતભારની વાત હતી. પણ હવે Q વિદ્યુતભારની બદલે એકમ વિદ્યુતભારની વાત આવશે. જો હું UP - UR કહું ને તો એનો મતલબ થાય કે Q વિદ્યુતભારને R થી P બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. પણ જો હું Vp - VR કહું ને તો Q વિદ્યુતભારને લેવાનું વાત નહીં, એકમ વિદ્યુતભારને R થી P સુધી લેવા માટેનું કાર્ય. ખ્યાલ આવ્યો બરાબર? એક વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત, બીજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ બેમાં ફેરશો. વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત એટલે Q વિદ્યુતભારને લેવા માટેનું કાર્ય, અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે એકમ ધન વિદ્યુતભારને લેવા માટેનું કાર્ય. આટલો જ ફેર માત્ર. કારણ કે આપણે આ જે કાર્યને Q વડે ભાગ્યું એટલે જે માહિતી મળે છે એકમ ધન વિદ્યુતભાર દીઠ માહિતી મળે છે. આ જ ચર્ચા મેં તમને આંકડાકીય એક્ઝામ્પલ સાથે સમજાવી.
તો અત્યાર સુધીની બે ભૌતિક રાશિ ભણ્યા ને, વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એમાં માત્ર ફેર એટલો કે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો તફાવત વ્યાખ્યાયિત કરવામાં કયો વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ લઈ જવાનું છે, જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વ્યાખ્યાયિત કરવા માટે એકમ ધન વિદ્યુતભારને એક બિંદુએથી બીજા બિંદુ લઈ જવાનું છે. ખાલી એટલો જ છે. કયો વિદ્યુતભારની બદલે પર્ટિક્યુલર એકમ ધન વિદ્યુતભારની વાત. એનો મતલબ પરીક્ષણ વિદ્યુતભારને આપણે નિશ્ચિત કરી નાખ્યો, એકમ ધન વિદ્યુતભાર લઈ આવવાનો. તો હવે જે વસ્તુ થઈ પરીક્ષણ વિદ્યુતભાર પર આધારિત ન થઈ, એ જે તે વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા થઈ. હવે અગાઉ આપણે ચર્ચા કરી હતી કે અનંત અંતરે, આજે આવતા વેદ પણ આપણે રિપીટ કર્યું હતું કે અનંત અંતરે વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય, એમ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય લેવાનું. અનંત અંતરે જેમ વિદ્યુત સ્થિતિ ઊર્જા શૂન્ય હોય, એમ વિદ્યુત સ્થિતિમાન પણ શૂન્ય લેવાનું. અને એ પ્રમાણે આપણને જે માહિતી મળશે એ જે તે બિંદુ પાસેનું સ્થિતિમાન મળશે. તો નવી જે વ્યાખ્યા આવશે એ આવી રીતની થશે કે એકમ ધન વિદ્યુતભારને જો ક્યુ વિદ્યુતભારને સ્મોલ ક્યુ વિદ્યુતભારને એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી, અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય એને તે બિંદુનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાશે. પછી મોટે ભાગે આપણે સ્થિત શબ્દનો ઉલ્લેખ નહીં કરીએ, માત્ર વિદ્યુત સ્થિતિમાન બોલશું. પણ જે મેં વ્યાખ્યા લખી જુઓ કે એકમ ધન અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલા કાર્યને તે બિંદુનું સ્થિત વિદ્યુત સ્થિતિમાન કહેવાય. તો એકમ ધન વિદ્યુતભારથી થતું કાર્ય, એનો મતલબ કે જો કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો એનો મતલબ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી તે બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય વધારે. જો આપણે એમ કહીએ કે કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ઓછું છે, એનો મતલબ શું થઈ જશે કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લેવા માટે કરવું પડતું બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય ઓછું છે. તો વિદ્યુત સ્થિતિમાન વધારે અથવા વિદ્યુત સ્થિતિમાન ઓછું એ ખરેખર શેની માહિતી આપશે? કાર્ય વધારે થાય છે કે ઓછું થાય છે. તો આ રીતે આપણે નવી ભૌતિક રાશિ બીજું જે કાર્ય લેશું એ એકમ ધન વિદ્યુતભારથી થતું કાર્ય હશે. અને આ રીતે આપણે નવી ભૌતિક રાશિ સ્થિત વિદ્યુત સ્થિતિમાન ભણ્યા. આ એક ને એક વાક્ય બે વખત આવશે. પહેલા આ રીતે આવશે, પછી ઉલટું કે ભાઈ વિદ્યુત સ્થિતિમાન એટલે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય. એમાં પ્રવેગ રહિત ગતિ એવા શબ્દ આવશે. અને એ ગઈકાલની વાત કે ભાઈ પ્રવેગ રહિત ગતિ ક્યારે થશે કે જો વિદ્યુત બળ જેટલું જ બાહ્ય બળ લાગતું હશે. એ બધી ચર્ચા ગઈકાલે આવી. અને એનો ઉલ્લેખ અહીંયા પણ થશે કે જ્યારે વિદ્યુતભારની ગતિની વાત આવશે ત્યારે બ્રેકેટમાં લખશે પ્રવેગ રહિત ગતિ. અને પ્રવેગ રહિત ગતિ શબ્દ આવે ત્યારે વળી ધ્યાનમાં આવી જવું જોઈએ કે કરે છે કે F external બરાબર -Fe. છેલ્લે એક નાનકડી એવી પ્રોસિજર આપે છે કે ભાઈ આ રીતે તમારે વિદ્યુત સ્થિતિમાન ગણવું હોય તો પેલા ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લાવવા થતું કાર્ય ડેલ્ટા W ગણવાનું. ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે થતું કાર્ય ડેલ્ટા W ગણવાનું. ત્યારબાદ ડેલ્ટા W ને ડેલ્ટા ક્યુ વડે ભાગવાનું અને એ રીતે નવી રાશિ મળશે એ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન મળશે. આવું છેલ્લે વર્ણન આવે છે. એ ખરેખર ફરી તમે ઓલા બે આંકડાકીય ત્રિરાશિ લીધી હતી એના જેવું જ કામ થયું કે ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લાવવાનું કાર્ય ડેલ્ટા W હોય તો એકમ વિદ્યુતભારથી થતું કાર્ય કેટલું થાય? ડેલ્ટા W બાય ડેલ્ટા ક્યુ. અને એ એકમ ધન વિદ્યુતભારને લાવવા માટેનું કાર્ય એટલે જ તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન થશે. તો આમ નવી ભૌતિક રાશિ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની આપણે ચર્ચા કરી. જુઓ, નવી ભૌતિક રાશિ સ્થિત વિદ્યુત સ્થિતિમાન ભણ્યા. આપણે શરૂઆતથી જ એક ચર્ચા સતત કરીએ છીએ કે પહેલું અને બીજું બંને ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક એક જ શાખાના બે ચેપ્ટર છે.
એટલે બીજા ચેપ્ટરમાં જેમ જેમ આગળ વધશું ને એમ પહેલા ચેપ્ટર સાથે કંઈક ને કંઈક સરખામણી કરવાની થશે, કમ્પેરિઝન કરવાનું થશે. હવે હું જે ચર્ચા કરવા જાઉં છું ને એ ટેક્સ્ટ બુકમાં નથી, એ પ્રકારની વર્ણન, એ પ્રકારની માહિતી ટેક્સ્ટ બુકમાં નથી. ત્યાં તો નવા ચેપ્ટરમાં નવી રાશિઓ ભણાવી રાખે, પણ ઓલી અગાઉની રાશિઓ સાથે જ્યાં સુધી આપણે કમ્પેરિઝન ન કર્યું હોય ને ત્યાં સુધી આપણને ખ્યાલ ના આવે કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે શું અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું, એ વચ્ચેનો તફાવત ન ખબર હોય. તો જે હું ચર્ચા કરવા જાઉં છું એ પહેલા ચેપ્ટરમાં ભણેલા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને આ બીજા ચેપ્ટરમાં અત્યારે આપણે ભણ્યા સ્થિત વિદ્યુત સ્થિતિમાન, એ બેને કમ્પેર કરશું. એનાથી આપણને બંને રાશિઓમાં શું ફેર છે એ સ્પષ્ટ થઈ જશે અને એ રીતે બેઝ આપણો ક્લિયર હોવો જોઈએ. સૌથી પહેલી વસ્તુ, જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટેનું સૂત્ર છે E બરાબર F/Q. વ્યાખ્યા જો તમને ધ્યાન હોય તો તમે એવું ભણ્યા કે કોઈ વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુએ એકમ ધન વિદ્યુતભારિત લાગતું બળ એટલે તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. જો એકમ ધન વિદ્યુતભારિત લાગતું બળ વધારે હશે તો તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે. તો વ્યાખ્યાના શબ્દ આપણે કીધું કે એકમ ધન વિદ્યુતભાર દીઠ લાગતું બળ, અને એ પ્રમાણે આપણે એમ કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જ્યાં વધારે હશે ત્યાં એકમ ધન વિદ્યુત લાગતું બળ વધારે હશે. ફરીથી કહું છું, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હશે ત્યાં એકમ ધન વિદ્યુતભારિત લાગતું બળ વધારે હશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શાની માહિતી આપતી રાશિ થઈ? બળની. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે ને બળની માહિતી આપતી ભૌતિક રાશિ થઈ કહેવાય. તો આ એનું સૂત્ર, એની વ્યાખ્યા આપણે જરા રિપીટ કરી પહેલા ચેપ્ટરની. એ સિવાયની સામાન્ય વસ્તુ જો જરા આપણે રિપીટ કરીએ ને તો સૌથી પહેલી વસ્તુ જોજો કે આ બળ સદિશ રાશિ છે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પણ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તો આ રીતે આ સદિશ રાશિ થઈ. હવે પહેલા આની ચર્ચા થોડી આગળ વધારું, પછી નવું કમ્પેરિઝન કરશું. હમણાં થોડી વાર પહેલા આપણે એક આવું સૂત્ર લખ્યું, અને હમણાં થોડી વાર પહેલા આપણે વ્યાખ્યા પણ ભણ્યા. અને જો આ સૂત્ર પ્રમાણે આમાં કેમ એકમ ધન વિદ્યુતભારિત લાગતું બળ છે, તો અહીંયા એવું આવે છે કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય. તો વ્યાખ્યા હમણાં જ આપણે ભણ્યા કે એકમ ધન વિદ્યુતભાર દીઠ કાર્ય. એનો મતલબ કે જો કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય વધારે હોય. તો વિદ્યુત સ્થિતિમાન શાની માહિતી આપતી રાશિ થઈ ગઈ? કાર્ય. બરાબર કમ્પેર કરો. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બળની માહિતી આપતી રાશિ કહેવાય. વિદ્યુત સ્થિતિમાન કાર્યની માહિતી આપતી રાશિ તે કહેવાય. કોઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધારે હોય તો એકમ ધન વિદ્યુતભારિત લાગતું બળ વધારે હોય. કોઈ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન વધારે હોય તો એકમ ધન વિદ્યુતભારને તે બિંદુએ લાવવા માટે બાહ્ય બળ વડે થયેલું કાર્ય વધારે હોય. આમ ખબર હોવી જોઈએ કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ બળની માહિતી આપતી રાશિ છે, વિદ્યુત સ્થિતિમાન એ કાર્યની માહિતી આપતી રાશિ છે. તો બંનેના સૂત્ર સાથે, બંનેની વ્યાખ્યા સાથે બીજી વસ્તુ જુઓ. બળ સદિશ છે એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ, કાર્ય અદિશ રાશિ છે એટલે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. ધ્યાન રાખજો, પહેલા ચેપ્ટરમાં ઘણી બધી વખત વિદ્યુત ક્ષેત્ર આવતું ને તો ત્યાં આપણે આવી સદિશ નિશાનીઓ સાથે રજૂઆતો આવતી હતી, પણ જરા પણ ઉતાવળ કર્યા વગર ધ્યાન રાખજો, ક્યાંય વિદ્યુત સ્થિતિમાન ઉપર સદિશ નિશાની ન કરતા વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે આવી વસ્તુનો ખ્યાલ ન હોય ને ત્યારે પેપરમાં V ઉપર સદિશ નિશાની કરી હોય ને એવું જોયેલું છે.
કારણ કે બેઝ ક્લિયર ન હોય કે ભાઈ આપણે જે લખીએ છીએ એ કાર્ય છે, કાર્ય અદિશ છે, એટલે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, વિદ્યુત સ્થિતિમાન ઉપર ક્યારેય સદિશ નિશાની ના આવે. તો પહેલો તફાવત ધ્યાન રાખજો, આ સદિશ રાશિ જ્યારે અદિશ રાશિ. એક વસ્તુ શું થશે કે આખું ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે કે પહેલા બે ચેપ્ટર પૂરા થશે ને પછી આપણે જ્યારે એન્ટ્રન્સ એક્ઝામ લેવલના MCQ કરતા હશો ને ત્યારે બહુ ધ્યાન રાખવાનું હશે, ક્યાંય કુલ વિદ્યુત ક્ષેત્ર ગણવાનું હશે ને તો એવા જુદા જુદા વિદ્યુત ક્ષેત્રનો સદિશ સરવાળો થશે. પણ જો કોઈ જગ્યાએ કુલ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું હશે ને તો જુદા જુદા વિદ્યુત સ્થિતિમાનનો સીધો અદિશ સરવાળો થઈ જશે, એમાં સદિશ સરવાળાની કઈ જરૂર નહીં પડે. એટલે ખરેખર જે પ્રશ્ન વિદ્યુત ક્ષેત્ર માટે હશે એ જ પ્રશ્ન જો વિદ્યુત સ્થિતિમાન માટે પૂછાતો હોય ને તો સરળ થઈ જશે, કારણ કે ત્યાં સદિશ સ્વરૂપની રજૂઆતો નહીં લેવી પડે. આ ફાયદો થશે આપણને આ બીજી રાશિના જ્યારે એપ્લિકેશન આવશે ને ત્યારે. એ સિવાય બીજા નાનકડા શોર્ટ ક્વેશ્ચન માટે કામ આવે એવી માહિતી તરીકે પહેલા ચેપ્ટરમાં ભણી ગયા કે આ ભૌતિક રાશિનો એકમ શું થશે? બળના છેદમાં વિદ્યુતભાર એટલે કે ન્યૂટન પ્રતિ કુલમ. બળના છેદમાં વિદ્યુતભાર એટલે કે ન્યૂટન પ્રતિ કુલમ. જ્યારે આનો એકમ શું થશે તો બરાબર જોજો, કાર્યના છેદમાં વિદ્યુતભાર એટલે જૂલ પ્રતિ કુલમ. જોજો ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ, તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ જૂલ પ્રતિ કુલમ, અને જૂલ પ્રતિ કુલમ માટે સિંગલ વર્ડ વોલ્ટ વાપરવામાં આવે છે, V વાપરવામાં આવે છે. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, જે ખરેખર જૂલ પ્રતિ કુલમ એટલે કે વોલ્ટ થશે. હજી એક વધારાની ચર્ચા તરીકે જે પણ શોર્ટ ક્વેશ્ચનમાં કામ આવી શકશે, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર બળના છેદમાં વિદ્યુતભાર m1L1T-2 સાથે A1T1. તો એનું સાદુરૂપ શું થશે? m1L1 T+1 ઉપર આવશે એટલે T-3 અને A-1. જેમ એકમ આપણે બે અલગ અલગ લીધા એમ હવે પારિમાણિક સૂત્ર લઈએ તો વિદ્યુત સ્થિતિમાન V નું પારિમાણિક સૂત્ર થશે m1L2T-2 ના છેદમાં A1T1. અહીંયા બળના છેદમાં વિદ્યુતભાર, અહીંયા કાર્યના છેદમાં વિદ્યુતભાર, અહીંયા ખાલી L1 ની જગ્યાએ L2 આવી જશે અને એને લીધે જે સાદુરૂપ થઈને જવાબ મળશે એ m1L2 T+1 ઉપર આવશે એટલે T-3 અને A-1. કમ્પેર કરજો, માત્ર આ જગ્યાએ ઘાતાંક જુદી છે. તો નવી ભૌતિક રાશિ આપણે જે ભણ્યા એ વિદ્યુત સ્થિતિમાન, હું એમને એમ ચેપ્ટર આગળ વધારે રાખું ને તો આટલું સ્પષ્ટ ન હોય તમારી પાસે કે ભાઈ અગાઉ વિદ્યુત ક્ષેત્ર શબ્દ વારંવાર આવતો હતો, હવે આ ચેપ્ટરમાં વિદ્યુત સ્થિતિમાન શબ્દ વારંવાર આવે છે, તો ફેર શું એ ખબર ન હોય. એટલે ભલે ટેક્સ્ટમાં આ રીતનું કમ્પેરિઝન સાથેની ચર્ચા નથી આપી, પણ આપણે એને નોંધ તરીકે આપણા રજિસ્ટરમાં લખી લેવાની છે.